ये તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો કઈ સવારમાં 5 વાગે ઉઠ્યો અને જેવી જ મારી મમ્મીએ લાઇટ ચાલુ કરીને તો આ ઉઠી ગઈ. અને સવારમાં વહેલા મારા પપ્પાને વર્ધીમાં જવાનું હતું. મારા પપ્પાને વર્ધીમાં જવાનું હતું કંઈક સ્પેશિયલ. તો 5 વાગે ચા બનાવી, ચા પીને મારા પપ્પા ગયા જો રિક્ષા નહીં ઘરે. અને હું ઉઠી ગયો, પછી આ ઉઠી, મારી મમ્મી ઉઠ્યા, પછી મારા પપ્પા ગયા વર્ધીમાં. પાણી નથી આવ્યું, પાણી બધું પૂરું થઈ ગયું રાતે. તો મેં મોઢું નથી ધોયું, મોઢું ધોયા વગર વિડીયો ચાલુ કર્યો હોય. ચા બનેલી પડી પણ ચા નથી પીધી. કેમ ગુલા? ચા પીધી હતી ગુલા? ના. તમને પેલો ટોળો દેખાય? આ ટોળો હોય ને, જેવો તેવો ટોળો નહીં. જો કોઈ અજાણ્યો વ્યક્તિ કે અજાણ્યો અહીંયા કૂતરું બીજા આવી જાય ને તો એની પથ્થારી ફેરવી નાખે. આ કેટલાય ખબર હે? 1 2 3 4 5 અને એક જો પેલી બાજુ અહીંયા ખાલી એનું ગાબડું દેખાતું છે. આ 5 6 તો આવા છે કે વાત છોડી દો. અહીંયા આવો આખો દિવસ ભાવ ભાવ ભાવ. હમણાં ત્યાં છે કેમ કે આ ઠંડુ વાતાવરણ એટલે ત્યાં મસ્તી કરે. જો મસ્તી ફૂલ ચાલે અમને જો. હા, હમણાં જેવો તડકો થાય ને એટલે ડાયરેક્ટ મારા ઘરે આવી જાય સીતોડી નીચે બેવા માટે સ્પેશિયલ. તો ગાઈઝ આપણે ચા પીશું. ચા 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 મારી હે, હું પીયું. આબા ચા તો હું પીયું. ગાઈઝ ચા રોટલી તારે આય ઓય હું પી જાઉં ના પીધા ફટાફટ ને પી દઉં. ચાલે પીએ રોટલી ખા. ચાલો ચા પીશું. તો ગાઈસ વ્લોગ એડિટ કરી અને વ્લોગ જોતો હતો કે વ્લોગ કેવો આવ્યો હોય. તો વ્લોગમાં થોડીક એડિટિંગમાં મિસ્ટેક થઈ ગઈ, કેમ કે રાતે ઉતાવળમાં એડિટિંગ કર્યું. તો મેં ને ફ્રીઝ કરીને ક્લિપ એડ કરી હતી. અહીંયા આ જો અંદર દેખાય નહીં બરાબર. આ જો મારા દોસ્તાર પાસે બેઠા ફ્રીઝ કરીને ઇફેક્ટ એડ કરી તો એ ઇફેક્ટ નીકળી ગયા ઓટોમેટિક. ખબર નહીં હવે તો મેં વિડીયો જોયો ને યુટ્યુબમાં નાખી દીધો. ચાલો વાંધો નહીં, હવે આગળ ધ્યાન રાખશું. નવા નવી મિસ્ટેક હાલ છે, થોડી થતી રહે. તો હાલો સકરિટી કપાણી, સકરિટી ખાશું. ગાઈસ અમે રાજકોટ ગયા હતા હિતેશને એક વારે કંઈક હિતેશને સગાવાલા હતા. તો અમે વચ્ચે આવતા હતા ને ભાઈ બાઇકનું ટાયર પંચર થયું હોય. પેલા બે હાલતા આવે અને હું જો ટાયર આખું ખુલી ગયું હોય. તો અવાજ કેવો કરે તમે સાંભળવા, ખાલી સાંભળવા હમણાં. સારો અવાજ કરે. પેલા જો હમણાં થોડી ઘણામાં ઉભવા કરશે. આખો બાઈક હલે તો આખા રોડે હલે. અને બાઈક એવી રીતે હવા નીકળી ગઈ 60-70 ચાલતો અચાનક હવા નીકળી ગઈ તો ત્યાં આખું બાઈક પકી ગયું. તો પછી માંડ કંટ્રોલ થયું. નહીં તો આજે અમે લાંબા થાત રોડ ઉપર, પણ કંટ્રોલમાં આવી ગયું એટલે અમે બચી ગયા. બસ ભાટરામના વાવા કે અમે પહોંચી ગયા. હું પહોંચી ગયો એકલો. બસ ત્યાં ટાયર પંચરની દુકાને જવાનું હોય અને ત્યાં કેટલા પંચર નીકળે જોઈએ. જવું ટાયર ખોટી तो गोला शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. लगाड़ी कणी
કઈ લગાડ્યું તો જ હું આલા ફેફચી તો કા ફોડી નહીં વિડીયો નહીં બનાવતો ખાઈ દા ફોડી તો ગાઈઝ સોડાનો ટાયર ફાટી ગયો હતો અને હવા નીકળી ગઈ હતી તો આખો બાઇક આખા રોડે હાંકતો હાંકતો પટરામાં આવ્યો એનો પંચર કઢાવી બધે દોસ્તાર બીજા મળે એના બાઇક ઉપર ઘરે આવ્યો અને હવે મમ્મા રોજ તમે જાઓ અહીંયાથી મને હુવા તો અહીંયા ઉપાડ છે કોણ મારો ભાવ તો પછી લાવ ઉપાડું કોંતી તમે તો અડધું જ કીધું